अभी मजा आएगा ना भिड़ो। તો તઈ ચાર કોમ હતો ને મીટિંગ એવી જગ્યાએ રાખી દે ને કોઈ સાધને ના મળે. હા, એક એડ્રેસ પૂછવાનું છે, કોઈ દેખાતું નહીં આજુબાજુ હારું. જોઈએ હવે. હા, આ એક ભાઈ કોઈ કોકો પડેલો લાગે, ઊંધો પડે છે કે એને પૂછી દઉં ઊંધો પડે છે ને. આ એડ્રેસ બતાવો તો 2-3 કોમ હતો મારે તે ખોતર કયા ઊંધો પડે બહુ એને પૂછી દઉં. કોણ હારું બતાવશે? પૂછી તો જોવા દે. એ ભાઈ, હા અમને આવજે થોડો. બોલો હું આમ હતું. આપડે આ રે ને, આ તો કાર્ટૂન હે. એટલે ભાઈ હું આ રહ્યો અભાણ ત્યાં એક ભાઈ ને કીધું એડ્રેસ તો ત્યાં આવું દોરીને આલી મને. આ ભાઈ એ પાસે ભાઈ નું નામ હોય તો ખબર પડે. આ તો એમનામ છે ને આટલા સુધી આયા હવે કેટલા જવાનું શું ખબર પડે? નામ બમ છે કોઈ? એ તો લે મજૂર જો તમે એવું મૂરખ બનાવવા આયા હો? મૂરખ નહીં બનાવતું ભાઈ. આ તો ભાઈ અમે અભાણ એટલે મને આવું લખીને આલી. એ તમારું કોમ પડ્યું તું? અરે આ 2-3 કોમ તો લે. આ એક સમાજે ભેગું થાય છે ને એક ભાઈ ને થોડો લખવા જેવું છે ને અટકે આવ્યો છે. હા તો બાજુ પૂછી લો હોય કોક હશે. પૂછી લો હેડો જોઉં. સમાજ તો ભેગું થઈ ગયું છે. મૂળ મોડો પડ્યો. પેલા બે હાથ બોલાઈ દીધા. મારા સાધન ની તકલીફ છે. આવો આગેવાન આવો. લેટ ઘણું કઈ નો આયા બધા જાનના બેઠા હતા યાર. આમ તો પેલું છે કે ઓકોળ ગમ ઘણું છે. પણ એક લાઈ દો કે ગાડી એક નકા સ્કૂટર લાઈ દો. આટલી ઉંમર હું એ તમે બાઈક કે કોઈ સ્કૂટર ગાડી બાડી લાઈ દો. ભાઈ આટલી ઉંમર હું ગાડીઓ લાવે? લે ભયા જા આપણે પોણી પા ભાગ્ય તો એમાં તો બોલો બોલે લોટો સેવા કોણ કરે હોય? આયા છે મુખી અમાર કોઈ સિવાય કોણ કરે? અમે તો આજેવાન થયા તો પણ પેલા નો જીગો સોખો કે એટલે હેડવામાં મને તકલીફ ના હતો. થોડું બસમાં બીજું કોમ હતું કે સાધન તો હું કાલે જ લઈ લઉં. પાણી સેવા સારી થાય. તમે તો આજેવાન છેડી ને અમે તો બધા સમાજ ના પેલા આવી ગયા. અમારે વર્ષમાં બીજો ઘણો કોમ હતો, થોડો 1-2 કોમ હતો એટલે કોમ કરતો વાર થતી. તડકો ઘણો તડકો આ ગરમી જેવી છે જબર ગરમી. અમે આગેવાન તમે નિયમો સમાજ ના કરતા તો હેડો જાણે સમાજમાં ઘણા નિયમો આપડે ફેરફાર કરવા છે યાર. હા બરાબર સારું છે. અમુક ને તો મા બાપ ને યાર ચપ્પલ પહેરવા ના હોય. છોકરો એવો હઠી છે. વાત સાચી છે. નિયમો બદલવા પડે ને. એવો હઠે છે ને બાપા પ્લાન તો વ્યાજ ભરે એમ દમ તૂટી જાય. આખી જિંદગી બધે દવાઓ પીવી પડે બાપા. એવું થઈને શું નિયમો છે તે બધે? નિયમોમાં તો છે હવે પેલા આવે એમાં નિયમો એવા છે કે અમે બીજા બધા આગેવાન ભેગા થઈને અમે નિયમો બનાવી દીધા છે. અંદર ખાલી આવે એટલે બહાર પાડી દઈએ બધું. આપડે બરોબર કોઈ કરવાનું નહીં. આમાં બરોબર આગેવાન આવશે બીજા આવે આપડે મેં અંદર મીટિંગમાં બધું કરી લીધું. જે નિયમો કર્યા હિતમત કરવા પડે યાર. અત્યારે આ રોગ મોંઘવારી રાહત વેર્યા તો આવી જા આગેવાન આવો. રામ ભાઈ. રામ હા જો ભાઈ આપણે વધતા જતા ખર્ચાના કારણે આપણે આજ સમાજ ભેગું કર્યું છે. બરાબર એટલે આપણે સમાજમાં અમુક નિયમો કર્યા છે. લગ્નમાં ફાલતુ ખર્ચા કરે વાલી છોકરી વાળા છોકરા વાળા એ બધા ખર્ચા આપણે બંધ કરવાના છે. એટલે આપણે બધા હોય ભેગા થયા છીએ તો તમારે બધાની સહમતિ લેવાની છે. એના પછી આપણે બધા ઉપર નિયમ લાગુ કરી દેશું. બરાબર ને? તો પહેલો નિયમ એ છે કે પ્રી વેડિંગ શૂટિંગ બંધ કરવાનું. એમાં બે બાજુ ખર્ચા થઈ જાય. પેલી બાજુ 3 લાખ રૂપિયા ખર્ચા છે, આ બાજુ ખર્ચો થઈ જાય. બરાબર? એટલે પ્રી વેડિંગ નું બંધ કરી દેવાનું. બરાબર છે ને ભાઈ? અને તમને ગમે ભાઈ? ગમ્યું કે નહીં ગમ્યું? બીજો ખર્ચો છે કે ભાઈ ડીજે બંધ કરવાનો. ડીજે હા ડીજે ના ખર્ચા આપડે બંધ કરવાના છે. બરાબર? એટલે પેલો નિયમ આ છે. બરાબર કે ભાઈ ડીજે બંધ કરી દેવાનું છે. તમે ડીજે આખી રાત ધૂસ પડાવડાવો છો એ બધું બંધ કરી દેવાનું. બરાબર છે ને જય ભાઈ? તમને ગમ્યું કે નહીં ગમ્યું ભાઈ? તમને
પણ બરોબર છે મારા તો આ છોકરા લગન છે ને મને તો એ આ જગાન તો અમારા ભાઈબંધો બધા પીધેલ રાજકોટ ની ફાઈટર ને ફાટ કરે એના ઉપર આ તો બધા નાખી મારે એટલે એ તો વધો નહીં બરોબર છે હા બરોબર છે બરોબર જો ભાઈ ત્રીજો નિયમ છે મોમેરા પ્રથા બંધ કરવાની છે એમાં એવું થાય છે એમાં હળાસળી રહેશે બીજી એક તો હળાસળી માં રહી પ્લસ પેલા મોમાં બાપડા ઓલરેડી મોમેરું લઈને આવે ને ઈવન મોમેરું ભરાઈને ખાવા સુધી નું ઈવોની વેલ્યુ પછી કોઈ ભાઈએ પૂછતું નહીં પેલી છોકરાની જોડીની વિદાય સુધી કોઈ ભાઈએ પૂછતું નહીં બરાબર છે ને આ નિયમ બરાબર એટલે મોમેરું બંધ જ કરી નાખવું જેટલો બે લુગડો હોય ને હાલે બરાબર પણ આ હળાસળી બંધ કરી નાખવી પણ મારા તો ભાઈ જુઓ આ ઓનો મોમો છે ને એ તો હાવ અમારા લોકો બરાબર એ તો હું મોમેલો મારા ઈવન તો હાલવા પડશે તારા તો પણ કે તો આવશે ક્રિકેટ હું સર નગર પણ મારતો સમજ પૈસા આલવા ભાઈ આવો ભાઈ એવું કરીને એટલે એ બરોબર છે નિયમ તમારે આપણે હવે વાગે પણ એ નિયમ બરોબર છે હા બરાબર થઈ ગયા બરાબર તને નિયમ ગમ્યા તમને હવે ચોથો નિયમ દહેજ પ્રથા બંધ બિલકુલ દહેજ પ્રથા લેવાની નહીં બરાબર છે ને ભાઈ દહેજ બે બાથી કોઈને લેવાનું નહીં ના સોડી વાળા હાલશી ના છોકરા વાળા હાલશી બરાબર ને પણ મારા તો જુઓ આ તમે નિયમ બનાવી મારો એક મને તો કોઈ વધુ નહીં મારા તો જુઓ આ અમારા ભાઈને જગાને પહેરાવ્યો ને એ મને તો દહેજ એ મને હું હાલે હું ઈવન તો કોઈક આવ્યો તૈયાર થાય કે મને પહેરાવું તો હું તો હમણાં પૈસા આલું એ બધો ખર્ચો લગન નો જે કરવો એ આલું અને હમણાં દહેજ આલું જો છોડી કોઈ હાલતો હોય ને તો ભાઈ એટલે મારા તો આ ઘર ખોટિયા શીખે એવું કોણ હાલ છે કોઈક છોડી એ મારે તો બધા નિયમો પાડવાનું કોઈ આવતું જ નહીં પછી પાંચમો નિયમ કે ભાઈ પાંચમો નિયમ છે કે ખાવાના ખોટા ખર્ચા કરવાના નહીં કે તમારો હેમાવાળા પનીર નું શાક રાખ્યું હતું કે ગટ્ટો નું શાક રાખ્યું હતું એના હળાચાળી નહીં આવવાની તમારી જેટલી તાકાત હોય ને એવું રસોડું કરવાનું છે ભાઈ સોડી વાળો છોકરા વાળો રોટલી શાકે ખવડાવે ને પ્રેમથી તો એના માટે ઘણું છે બરાબર છે ને ભાઈ પણ મારે તો જુઓ એ ખર્ચો બધો છે ને આવશે ઓનો કોઈ મળશે તાણે મારે બધો ખર્ચો કરવાનો આવે કે બરાબર તમારું કેવું થાય બરાબર છે ને ભાઈ હા મારે તો ઓને કોઈ મળે તો એટલે મારાથી બધું આવતું જ ઓને કોઈ હાલત તો મારે તો કરવાના આવશે કે આપડે એ કોઈ નહીં બરાબર હું બાપા તમે તો પંચમો લાયો મારી આબરૂ કાઢવા લાયો મજાક કરવા લાયો ના લા બધું તું પંચમાં આવું તો શીખ કે બધું આ તો એક તને લાયા છે આવું શીખવાનું છે ગઈ તારી મારી મજાક ઉડાવો તમે અરે ના ના હું છું વાંધો મારા તો બગડ્યો ભાઈ આ તો આવું થોડું ચાલે અરે મારા તો બગડ્યો યાર આ બગડ્યો માર તો પૈણા કરો મને લાગે પૈણવાની ઉપર છે મારે તો હું જેમ નાહી ગયો ઉભો થઈ આ તો શીખર હું છું આના થાય કે કૂદીને જો પરવા તો તાણે હા હેલો તાણ જે બધા પાડશી ભાઈ બધા પાડશો કે ભાઈ હા હા ના બરાબર છે તો લે તાર ભાઈ આપડે તો બધા નિયમો તો થઈ ગયા ના બરાબર હા હા નિયમો થઈ ગયા પણ હવે પેલા તાર ભા ને પેલું અટક આવ્યું તે પછી શું થયું એ તો હોય તો આ દવા બવા લઈને આવ્યા છીએ આ દવા આવું સમજો એમાં આરામ છે બધું અટક ને આવી દઉં હમણાં હું આવું છું ખબર કાઢવાઈ કે હા હા આવો તાર પછી ઘેર હો ચાબા પીવા આવો આવું ખબર બબર લઈને જાઉં સારું સારું